જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં? એક વાત ખાસ કહું છું અહીંયાથી કે તકલીફ ગમે એવી આવે ને, પણ જો મિત્રો તમારી પાસે સારા હોય ને તો કાંઈ વાંધો નથી આવતો. એવું ખાસ મને સમજાયું છે. કારણ કે લાઈફ છે, જિંદગી છે, એમાં દરેક વખતે કાંઈ આર્થિક ફાઇનાન્શિયલી તકલીફ આવે એવું પણ જરૂર નથી. ક્યારેક સામાજિક તકલીફ આવતી હોય, ક્યારેક કોઈક બીજી કાંઈ તકલીફ આવતી હોય, પણ તમારી પાસે મિત્રોનું ગ્રુપ જો તમારી પાસે સ્ટ્રોંગ હોય તો મને લાગે છે કે સારી વિચારધારા ધરાવતા જો મિત્રો તમારી સાથે હોય તો એ તકલીફમાંથી તમે બહાર નીકળી શકો છો, એમાં કોઈ શક નથી. જેમ કે અર્જુન કન્ફ્યુઝ હતો. અર્જુન ને હર વખતે કંઈક ને કંઈક વિચારો આવતા હતા, પરંતુ એની પાસે ભગવાન કૃષ્ણ જેવો ભાઈ અને મિત્ર હતો, એટલે એને કોઈ દી તકલીફ આવી નહીં. એમ જે દિવસે તમારા પાસે સમજી લો કે સારી વિચાર ધરાવતા ભાઈબંધો હોય ને, બરાબર, તો તેથી તમે કોઈ પણ તકલીફમાં કદાચ પડ્યા હશો ને તો એ તકલીફમાંથી તમે બહાર આવી જશો, એની હું તમને 100% ગેરંટી દઉં છું. એટલે મિત્રોની ચોઈસ કરો ને તો સારા મિત્રોની ચોઈસ કરજો કે એ તમારા ખભે હાથ રાખીને તમને કે તું ચિંતા ન કર, હું બેઠો હું ને, તું ટેન્શન ન લે, હું તને આમાંથી બહાર કાઢી નાખીશ. એટલે જેના પાસે વિચારોની અમીરાત હોય ને આવા ભાઈબંધો રાખજો, અને એના સાથે કોઈ દિવસ તમે એને દગો ન કરજો, કારણ કે એ લોકો છે ને તમારી પાસે એક ભગવાનનું રૂપ જેવા ભાઈબંધો હોય છે. એટલે મિત્ર એ સારા મિત્રની ખૂબ જરૂર હોય છે જિંદગીમાં. થેન્ક યુ.